બુલેટિનની શરૂઆતમાં સૌથી પહેલા વાત કરવી છે ગાંધીનગરમાં ટેટ 1ના વિદ્યા સહાયકોએ આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી અને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી। ધોરણ 1 થી 5ના શિક્ષકોની ભરતી તાત્કાલિક કરવા માટેની માંગ કરવામાં આવી હતી। પીટીસી કરીને બેઠેલા ઉમેદવારો ધોરણ 1 થી 5માં લાયક ગણાય છે। ઉમેદવારોની આ રજૂઆત છે અને સાથે ઉમેદવારોએ રજૂઆત કરી કે આવા સંજોગોમાં ક્રમિક ભરતી કરવામાં આવે। ધોરણ 1 થી 5માં 5000 શિક્ષકોની જગ્યા વધારવા માટેની માંગ કરવામાં આવી છે। મહેકમ પ્રમાણે હાલ રાજ્યમાં 21354 જગ્યા ખાલી છે। મુખ્યમંત્રીએ તપાસ કરી યોગ્ય નિરાકરણ કરવા માટેની પણ ખાતરી આપી છે। हाँ, उम्र वटावी गया हो एवा तो घણા બધા ઉમેદવારો હશે। એક બીજો પ્રશ્ન એક પોઈન્ટ એ છે કે પીટીસી કર્યા પછી બધા ભરતીની રાહ જોઈ અને વર્ષોથી 2008 થી પીટીસી પતિ હોય છતાંય બિચારા રાહ જોઈને બેઠા હોય, પરંતુ હજુ સુધી એકય ભરતીમાં મેળ નથી પડ્યો। કેમ કે ભરતી થતી એટલે 600ની 400ની 800ની એમાં પીટીસી વાળાને જ લોસ જાય અને એ જ બધા બેસી રહ્યા। આગળ બીએડ ના કર્યું હોય, એમએડ ના કર્યું હોય, કોઈની પરિસ્થિતિ સારી હોય ના હોય તો એ લોકો ખાલી ને ખાલી 1 થી 5ના જ ઉમેદવાર બનીને રહી ગયા। એ આગળ જવા માટે સક્ષમ જ નથી। તો જ્યાં સુધી ક્રમિક ભરતી નહીં થાય તો હજુ પણ એ રહી જ જશે।